હેલો ફ્રેન્ડ્સ, હું કલા રામોલિયા સુરતથી કુકિંગ સ્ટુડિયો બાય કલામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું દાદી અને નાનીના સમયમાં જે બનતી હતી એ વાનગી, એટલે કે વાર તહેવાર પ્રસંગ કે કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે આ રીતના તમે ખાખરા બનાવીને રાખો તો ચા સાથે કે નાસ્તામાં આપવાથી ખૂબ જ સરસ લાગે છે તે. તો આ ખાખરાને તમે ગમે ત્યારે બનાવી ડબ્બો ભરીને 15-20 દિવસ સુધી સાચવી શકો છો. આ ખાખરા બધાને ખૂબ જ પસંદ આવશે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો આવી સરસ રેસીપી ને જોવા માટે મારો વિડીયો પૂરો જોજો. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો સૌથી પહેલાં આપણે અહીંયા મેં રોટલીનો લોટ લઈ લીધો છે, જે આપણે 2 કપ જેટલો લઈ લઈશું. હવે તેમાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું લીધું છે. ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલા અજમા લઈ લીધા છે, જેને આપણે આ રીતે હાથેથી મસળીને લેવાના છે. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/2 થી પોણી ચમચી જેટલી હળદર. હળદર આપણે વધારે નથી નાખવાની. અને ચપટી હિંગ. ત્યારબાદ તેમાં આપણે 2 ચમચી જેટલું જ ઓઇલ નાખવાનું છે, વધારે ઓઇલ નથી નાખવાનું અહીંયા આપણે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મોઈ લઈશું. આ ખાખરા બનાવવા ખૂબ જ ઇઝી છે. આમાં વધારે પડતું મોણ નાખવાનું નથી આપણે. અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે લોટ બાંધી લઈશું. વધારે નરમ પણ નહીં અને વધારે કડક પણ નહીં, એવો લોટ આપણે અહીંયા બાંધવાનો છે. તો અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને 10 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું. તેની પર આપણે થોડું તેલ નાખી સારી રીતે મસળી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણો લોટ કેટલો સરસ કૂણાઈ ગયો છે. તો અહીંયા મારો લોટ સારી રીતે આ રીતે કૂણાઈ ગયો છે સરસ. તો હવે આપણે તેમાંથી થોડા લુવા બનાવી લઈએ. આ રીતે પાટલી પર થોડો લોટ આ રીતે કરી એકદમ નાના નાના લુવા કાપવાના છે, કેમ કે આપણે એકદમ પતલા પતલા ખાખરા વણવાના છે માટે. તો આ રીતે લુવા તૈયાર થઈ જાય એટલે હવે તેને હાથની મદદથી આ રીતે ગોળ બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ લુવા તૈયાર કરી લેવાના છે. હવે લુવાને આપણે સાઈડમાં રાખી એક લુવો લઈ લેશું અને તેને કોરા લોટમાં આ રીતે રગદોળી અને આપણે ખાખરો વણી લેવાનો છે.
એકદમ પાતળો આર પાર દેખાય એટલો પતલો ખાખરો આપણે વણવાનો છે. અહીંયા આપણે મિની ખાખરા નાના નાના બનાવશું, જેથી કરી તળવામાં પણ આપણને ખૂબ સરળતા રહે. તમે જોઈ શકો છો કે ખાખરો કેટલો પતલો બન્યો છે. આ રીતે મારા ફિંગર તેમાંથી દેખાય એટલો પતલો છે. તો આ રીતે આપણે ધીરે ધીરે ખાખરા વણી અને એક પ્લેટમાં કે પછી તમારી પાસે કોઈ પણ મોટું વાસણ હોય તેમાં આપણે રાખતા જઈશું. એ જ રીતે આપણે બીજો ખાખરો પણ વણી લઈએ. આ ખાખરા નાસ્તામાં સરસ લાગે છે. સવારે યા પછી ગમે ત્યારે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો નાસ્તામાં આપો તો ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે નાના નાના ખાખરા વણીશું. તમારી ઈચ્છા હોય તો તમે મોટા પણ વણી શકો, પણ આ નાના ખાખરા તળવામાં સારા પડે છે. આ રીતે મારો અહીંયા બીજો ખાખરો પણ બનીને રેડી થઈ ગયો છે. અને તમે આ રીતે જોઈ શકો કે કેટલા પતલા વણેલા છે આપણે. આ રીતે આપણે એક પછી એક બધા જ ખાખરા વણી લઈશું. તો આ રીતે આપણે બીજા ખાખરા બધા જ વણી લઈશું. તો આ રીતે આપણા થોડા ખાખરા વણાઈને રેડી થઈ ગયા છે. આ જ રીતે આપણે બાકીના ખાખરા પણ વણી લઈશું. તો મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેમાં થોડું આ રીતે પીસ નાખી જોઈશું કે તેલ આપણું આવી ગયું છે કે નહીં. તો સીધું ઉપર આવી રહ્યું છે. તો હવે આપણે તેમાં વણેલા ખાખરામાંથી એક ખાખરો ઉમેરીશું. હવે એક સાઈડથી થોડું થઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું. બંને બાજુ થોડું પડ કડક થાય ત્યાં સુધી રાખીશું. એ જ રીતે આપણે બીજો પણ અહીંયા ઉમેરી દઈશું. તો આ રીતે આપણો ખાખરો અહીંયા તૈયાર છે. થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી જ રાખવાનો છે, વધારે નથી રાખવાનો. આ રીતે આપણે તેને બંને બાજુ પલટાવતા જઈ અને તળી લેવાનો છે. સાઈડમાં મેં અહીંયા બીજો ખાખરો પણ ઉમેરી દીધો છે. એ એકદમ પતલા હોવાથી ખૂબ જ ઝડપથી બની જશે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે તેને તળતા જવાના છે. તમે જોઈ શકો છો કે સરસ ક્રિસ્પી આ રીતે અહીંયા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તમે જોઈ શકો છો કે કડક કેટલા સરસ લાગી રહ્યા છે. આ રીતે તો તેમાંથી હું તમને એક પીસ તોડીને પણ બતાવું. આટલા સરસ ક્રિસ્પી અને કુરકુરા ખાખરા બન્યા છે આપણા. તો આ જ રીતે આપણે બીજા બધા ખાખરા તળી લઈશું. તો અહીંયા મારે બધા જ ખાખરા તળાઈને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ખાલી 2 કપ લોટમાંથી આટલા ખાખરા તૈયાર થઈ ગયા છે. અને આ રીતે બ્રાઉન કરવાના છે આપણે. અને એક ખાખરો તોડીને જોઈએ તો આ રીતે સરસ ક્રિસ્પી બન્યા છે. તો આ ખાખરા લાંબા સમય સુધી તમે નાસ્તામાં સાચવી શકો.
તો તૈયાર છે સરસ મજાના ક્રિસ્પી ખાખરા, જે તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. ઘરની જ વસ્તુઓમાંથી બની જશે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી, અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને કેવી લાગી મારી આ રેસીપી. તો મળીએ નવી રેસીપી સાથે.